રાજ્ય સરકારે નવા 2 પ્રવક્તા મંત્રીની જાહેરાત કરી છે। હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી બન્યા છે પ્રવક્તા મંત્રી। નવા મંત્રીમંડળની રચના બાદ પ્રવક્તા મંત્રીની આ જાહેરાત કરવામાં આવી છે। તો પ્રવક્તા મંત્રી પણ હવે જ્યારે બદલાયા છે, કારણ કે આખું મંત્રીમંડળ નવું થયું ત્યારે રાજ્ય સરકારે હવે નવા 2 પ્રવક્તા મંત્રીની જાહેરાત કરી છે। આ પહેલા જે મંત્રીમંડળ હતું તેમાં એક જ પ્રવક્તા મંત્રી હતા, પરંતુ હવે 2 પ્રવક્તા મંત્રી છે। તો મુખ્ય પ્રવક્તા હર્ષ સંઘવી છે અને સહપ્રવક્તા જીતુ વાઘાણીને બનાવવામાં આવ્યા છે। આ પહેલા જે મંત્રીમંડળ હતું તેમાં એક પ્રવક્તા મંત્રી હતા, પરંતુ આ જે મંત્રીમંડળ છે તેમાં 2 પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે નવા મંત્રીમંડળમાં હવે જે રીતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી છે, હવે પ્રવક્તા મંત્રી પણ 2, આની પહેલા પ્રવક્તા મંત્રી એક જ હતા। જી મિથુન, અગાઉ પણ 2 મંત્રીઓ પ્રવક્તા મંત્રી તરીકે હતા। એક ઋષિકેશભાઈ પટેલ અને બીજા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આ બંને પ્રવક્તા મંત્રીઓ તરીકે ફરજ બજાવતા હતા। ચોક્કસ નાણામંત્રી કનુભાઈ છે એ ખૂબ ઓછું મીડિયા સામે આવતા હતા, પણ ઋષિકેશભાઈ નિયમિત આવતા હતા। હવે આ નવી સરકારમાં ફેરબદલ પછી જોવા જઈએ તો મુખ્ય પ્રવક્તા તરીકે સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે અને તેમની સાથે સહપ્રવક્તા તરીકે જીતુ વાઘાણીને મૂકવામાં આવ્યા છે। જીતુ વાઘાણી પોતે કૃષિ મંત્રી છે, બહોળો અનુભવ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। હવે એ તેઓ સહપ્રવક્તાની ભૂમિકા ભજવશે, જ્યારે મુખ્ય પ્રવક્તા તરીકે હર્ષ સંઘવી જવાબદારી નિભાવશે। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો સહપ્રવક્તા તરીકે જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઈ છે, પ્રવક્તા તરીકે હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે। રાજ્ય સરકારના મુખ્ય પ્રવક્તા બન્યા છે હર્ષ સંઘવી, જે નાયબ મુખ્યમંત્રી પણ છે। તો સહપ્રવક્તા તરીકે જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઈ અને પ્રવક્તા મંત્રી તરીકે હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે। રાજ્ય સરકારના મુખ્ય પ્રવક્તા બન્યા છે હર્ષ સંઘવી। વધુ એક જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે।